તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે આજના અમારા એક નવા વ્લોગની અંદર. તો અત્યારે આપણે નીકળી રહ્યા છીએ ખેરાલુથી ગાંધીનગર જવા માટે. તો આજે આપણો વ્લોગ ચાલુ કરીએ છીએ. તો લેહાડો તાન આગળ વ્લોગ ચાલુ કરીએ. શું નહીં આપણે આગળ બતાવશું, બરોબર? લેહાડો તાન. જય માતાજી. તો મિત્રો, આ લગાઈ આપણે ચાવી અને હનુમાન દાદાનું નામ લઈને આપણે નીકળીએ છીએ, બરોબર છે? આ એરિયા આપણે અને અત્યારે આ એરિયા આપણી બાઇક છે અને આ બાઇક દ્વારા આપણે જવાના છીએ. અને આ થેલો છે અને પાછળ આપણે એક થેલો છે, બરોબર? તો અહીંયાથી આપણે પેટ્રોલ તો પુરાઈ દીધું છે અહીંયા નાયરામાંથી, મસ્ત મજાનું. અને હવે નીકળી રહ્યા છે. અરે રે 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 ગાડીઓ 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 ગાડીઓ. હા, બહુ બધો અવાજ આવે છે. તો લેહાડો તાન હવે આગળ આપણે કન્ટિન્યુ કરીશું, બરોબર? તો મિત્રો, અત્યારે આપણે વિસનગર સિટીમાં પહોંચી ગયા છીએ, પરંતુ આપણે હાઈવે ટુ હાઈવે અહીંયાથી નીકળી જઈશું, કારણ કે આપણે ગાંધીનગર જવાનું છે. એટલા માટે આપણે વિસનગર સિટીમાં નહીં જઈએ, બરોબર? તો આપણે હાઈવે છે, હાઈવે ટુ હાઈવે રસ્તો છે ને, એટલે સિટી વાળો જ છે, પરંતુ આપણે અહીંયા વિસનગર સિટીની અંદર નહીં જવાનું. આપણે છે ને અહીંયા હાર્યો જે રસ્તો છે બાયપાસ ઈકન થઈને નીકળી જઈશું, એટલે આપણને ગાંધીનગરનો રૂટ હાથમાં આવી જશે, બરોબર? તો આગળ હવે રેલવે ફાટક આવે છે, તો આગળ હવે સિગ્નલ લાવે તો સારી વાત છે. બાકી તો જોઈએ હવે. ઓ ભાઈ સાહેબ, તો કેટલું બધું ચાલે. હા, સારું સિટી છે આમ તો ને વિસનગર. ઓ બાપા રે, એટલે આમાં બાલ નવું થયું. બધા બાલ બેહી ગયા. તો બાલની પથારી ફેરવા ગઈ યાર. પણ એ હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે, કારણ કે બાઇકની સીટ ઉપર બેહો ને એટલે તમારે હેલ્મેટ. કેટલો અવાજ આવે લે. બાઇકની સીટ ઉપર બેહો ને એટલે તમારે હેલ્મેટ જરૂરી છે, અને ગાડીની સીટ ઉપર બેહો ને એટલે તમારે છે ને સીટ બેલ્ટની જરૂર છે. સેફટી તો બહુ જરૂરી છે યાર. પછી તમે હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો, નિયમો તો ફોલો કરવા પડે ને કે ભાઈ લેવડાઈ જઈએ. હા, તો અત્યારે આપણે 5-10 મિનિટનો રેસ્ટ લઈ લઈએ, કારણ કે બહુ ખાસા કેટલું અહીંથી ખેરાલુથી ગાંધીનગર જે છે ને એ 87 કિલોમીટર થાય, 87 કિલોમીટર. એટલે કે દેખો ને 2.5-3 કલાકનો રસ્તો છે. પણ બાઇક ઉપર કેવું કે આપણે થોડું ધીમું ચલાવીએ. મેં કીધું ને સેફટી બહુ જરૂરી છે, એટલે આપણે ધીમું ચલાવીએ છીએ. અડધાથી અડધું ઉપર તો અંતર કપાઈ ગયું હશે, કેટલું 60% જેટલું અંતર કપાઈ ગયું હશે. પણ હવે થોડી વાર રેસ્ટ લઈ લઉં, કારણ કે મેં રેસ્ટ લીધો જ નહીં રસ્તામાં. કન્ટિન્યુઅસલી હું બાઇક ઉપર છું. એટલે યાર બાપા રે, હું તમને મારો સોમન બતાવું પહેલાં કે કેટલો છે, કારણ કે મેં તો પહેલાં સ્ટાર્ટિંગમાં તમને બાઇક ઉપરથી જ બતાવ્યું ને. અત્યારે હું તમને મારો સોમન બતાવું. લેહાડો દેખો. સૌથી પહેલાં તો છે ને આર્યો જે છે ને એ આપણો થેલો છે, બરોબર? આમાં બધા કપડાં ને એ બધું છે ને, આર્યું હેલ્મેટ છે, બરોબર? એટલે એક આર્યો થેલો, અને પછી એક બીજો બતાવું હું તમને. આર્યું જે બાઇક છે ને એ એક બીજો આર્યો થેલો. આ થેલો તો મેં બાંધ્યો છે, એટલે આનો તો કોઈ ચિંતા નહીં. પણ આનો ઉપાડીને ફરવો પડે મારે, કારણ કે બાઇક ઉપર આપણે બીજી જગ્યા હોતી નહીં, અને આપણી જોડે કોઈ એવી 4 વ્હીલર છે નહીં કે આપણે ડેકીમાં મૂકીને આવીએ. એટલે થોડું બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડે, બધું મેનેજમેન્ટ કરવું પડે. તો થોડી વાર અહીંયા તો આ ગલ્લો તો બનશે ને કે મસ્ત ચા પી લો. પણ આ જગ્યા સારી લાગી. આમ મસ્ત સોયડો છે, અને આમ મસ્ત આ બાજુ ખેતર છે, અને બાપુ જે બેવાની મજા આવે ને, ટેસડો પડી જાય. તો હમું ચીયું છે, હમું મંદિર છે, ખબર નહીં કોનું છે. અને આ જે ગોમ છે ને, આ ગોમનું નામ છે પ્રેમનગર, બરોબર? આ પ્રેમનગર છે. પ્રેમનગરમાં આવીને આપણે પ્રેમ તો નહીં કરવાનો, પણ થોડો રેસ્ટ કરવાનો છે. અને અહીંયા તો બાપુ મસ્ત 4 પાઈ છે, ખાટલો છે મસ્ત લોખંડનો, બોકડો છે અહીંયા. બસ કાંઈ દુકાન ખુલ્લી હોત ને તો મસ્ત ચા પી લોત, પણ દુકાન ખુલ્લી નહીં ને, કોઈ વાંધો નહીં. હેડો થોડી વાર થાક ખાઈ લઈએ. બાપા રે, ટોટિયા મારા લેવડે ગયા. તો અત્યારે તો આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. 5-10 મિનિટનો રેસ્ટ પણ લઈ લીધું, મોઢું બધું ધોઈ લીધું, પાણીએ પી લીધું. તો હવે આપણે નીકળીએ, કારણ કે હજી ગાંધીનગર પહોંચવાનું છે. અને હવે છે ને હું વ્લોગ છે ને ડાયરેક્ટ ગાંધીનગર પહોંચીને જ કરે, કારણ કે રસ્તામાં પછી છે ને બહુ વાર લાગે છે. અને વ્લોગ કરવા માટે સ્પેશિયલી મારે છે ને ગાડી બંધ કરવી પડે, કારણ કે તમને પહેલાંય ખબર હશે કે વોઇસ કેવો આવે, ખબર? ચાલુ બાઇક એક તો વ્લોગ બનાવાય ના, કારણ કે મેં કીધું સેફટી ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ યાર. બીજું બધું ગયું સાઈડમાં.
અને પાછો અવાજ પણ બહુ આવતો હોય આવી રીતે રોડ ઉપર બધી ગાડીઓ આવ જાવ થતી હોય ને એટલે હવે હું ડાયરેક્ટ ગાંધીનગર ઘેર પહોંચીને પછી વ્લોગ કન્ટિન્યુ કરે બરોબર. કૂતરું બહુ ગુસ્સામાં લાગે છે મને તો. પાછળ ના પડે આપણે રવાના થો અહીંથી રવાના થો ચલો 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 ટાઈમ થઈ ગયો આપણો ટાઈમ થઈ ગયો ભાઈ ચલો ચલો. તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ એટલે કે ગાંધીનગર પહોંચી ગયા છે મસ્ત મજાના. કોઈ પણ પ્રકારની રસ્તામાં કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ થઈ નથી અને સુખ શાંતિથી આપણે પહોંચી ગયા છીએ. તો સૌથી પહેલા તો હું છે ને તમને એક સવાલ પૂછવા માંગીશ કે એઝ અ ગુજરાતી તરીકે આપણે કોઈ પણ જગ્યાએ ફરવા માટે જઈએ, કોઈ પણ દુનિયાના કોઈ પણ જગ્યાએ જઈએ, પણ એક વસ્તુ તો આપણા થેલામાં હોય અને એ થેલાની અંદર હોય ટિફિન. અને એ ટિફિનની અંદર શું હોય ખબર છે? એ ટિફિનની અંદર હોય થેપલા અને ચટણી. કેમ કે ગુજરાતી એક એવો માણસ છે ને કે એની જોડે થેપલા ના હોય ને તો એની જે જિંદગી હોય ને એ અધૂરી કહેવાય ખરેખર. તો મારી મમ્મીએ મને મસ્ત મજાના ઘરેથી થેપલા બનાવીને આપ્યા છે તો બહુ મજાનો ટેસડો પડી જવાનો છે. તો અત્યારે તો હું છે ને બધું જે પેકિંગમાં મમ્મીએ મને જે બેગ પેક કરી આપ્યા હતા ને એ બધા કપડાં નીકાળી જમવાનું જે ફળફળાદી બધું છે ને ખાવાનું એ બધું બહાર નીકાળીને બધું ગોઠવીને અને મસ્ત મજાનો જીમ કરવા માટે જઈશ અને જીમ કર્યા પછી આવીને મસ્ત મજાનું જમીશ. તો સૌથી પહેલા તો હું તમને બતાવું થેપલા. ચલો તો આઈ રહ્યા આપણા થેપલા. કેવા છે ને મસ્ત મજાના થેપલા. આખો ડબ્બો ભરીને મારી મમ્મી આપ્યા છે અને એ ગાયજો થેલો મેં તમને બતાવ્યો હતો. તો આ થેલામાં છે ને એક સરપ્રાઈઝ છે એ હું તમને નેક્સ્ટ વિડીયો આવશે ને આપણું નવું વ્લોગ એમાં હું બતાવે. પણ અત્યારે તો આ થેલો છે અને એક બીજો થેલો આવી રહ્યો જેમાંથી મેં થેપલાનો ડબ્બો હાલ જ બહાર કાઢ્યો. તો અત્યારે આપણે મસ્ત મજાનું બધા કપડાં ગોઠવી નાખ્યા છે, બધે બધું સેટ કરી દીધું છે. તો બધે બધું મેં સેટ કરી દીધું છે. તો હવે હું છે ને જીમ કરવા માટે જાઉં છું. તો જીમ કર્યા પછી હું ડાયરેક્ટ તમને મળીશ બરોબર. તો લેહાડો ત્યાં આગળ કન્ટિન્યુ કરીએ.